અરે સાકાવે જાઓ ભાઈ રેવા દે પણ આ કેસ છે આ તારા બાપનું રાજ છે આ ભાષા રેકોર્ડ જે ખોટો છટકાવ હોય ને એ છટકાઈ લેજે જા તમારે જોવું નથી ને પાછા મારી હારે માથા ઉતારો અને એકવાર સાબિત થઈ ગયું કામ હરખું કરતા નથી પાછા અમને કહો હશે સાહેબ આ દ્રશ્યો રાજકોટની સિવિલ હોસ્પિટલના છે, જ્યાં સિનિયર તબીબ દ્વારા જુનિયર તબીબને ગાળો ભાંડવામાં આવ્યો હોવાનું તેમજ મારવામાં આવ્યો હોવાના વિડીયો વાયરલ થયા હતા. સમગ્ર મામલે ભોગ બનનાર ડોક્ટર દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેને પગલે પોલીસે સમગ્ર મામલે ડોક્ટર રામાણીની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા હતા. જો કે સિનિયર ડોક્ટર રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આખરે રેસિડેન્ટ ડોક્ટર્સે હડતાળ સમેટી હતી. તો બીજી તરફ આ મામલે ભોગ બનનારના પિતાએ પણ અશ્વિન રામાણીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ડોક્ટર જેવા પ્રોફેશનમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી અને આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે. જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન રૂમના દ્રશ્યો છે કે જ્યાં હાલ સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણીની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા જરૂરી નિવેદન નોંધવા સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા જે રેસિડેન્ટ તબીબ છે તેમને મારવામાં આવ્યો હતો, સાથોસાથ તેમને ગાળો ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. અને સમગ્ર મામલે ગત મોડી રાત્રે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સંહિતાની કલમ મારામારી તેમજ જાનથી મારી નાખવાની કલમ સહિતની કલમ અંતર્ગત ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આરોપીની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે. જે પણ બનાવ બન્યો એના વિરુદ્ધ મેં કમ્પ્લેન કરી છે અને આજે મેં મારી માંગ પણ રાખેલી છે. આજે એની માટેની જે મીટિંગ છે કે સાહેબ અમને અહીંયા સસ્પેન્ડેડ જોઈએ છે, બસ ધેટ્સ ઇટ. મહિલા પુરુષ ભાઈ આમાં આવતું જ નથી. આ વ્યવહાર એક માણસ બીજા માણસ જોડે ના કરે, મને એટલી ખબર પડે. એ તો હવે હર કોઈનો વ્યક્તિગત સ્વભાવ છે, એમાં તો આપણે કંઈ કમેન્ટ ના કરી શકીએ. એમને સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા હતા. અમારે કોઈ એક પેશન્ટ રિલેટેડ ગેરસમજણ થઈ ગઈ હતી, એમાં સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા અને એમાં પછી આગળ એમને ના બોલવાના શબ્દોનો પ્રયોગ કર્યો છે, મારવાનો પ્રયાસ કર્યો છે, માર્યું પણ છે. મહત્વનું છે કે મહિલા તબીબ સાથે મારામારીની ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મામલે ઘટનાને ગંભીરતાથી લીધી છે. તેમણે ટ્વીટ કરીને મહત્વની જાણકારી આપી હતી. પ્રફુલ પાનસેરિયાએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું હતું કે પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. સાથે જ તેમણે મહિલા તબીબની હિંમત વધારવાની સાથે તેમને ન્યાય અને સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આશ્વાસન આપ્યું છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. એક મહિલા શક્તિ તરીકે જ્યારે એ દીકરી ડોક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજે ને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંકી લેવાશે નહીં. ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે. બેનને આશ્વાસન આપ્યું છે તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું. ડોક્ટરોએ ખાતરી જે પ્રમાણે ગઈકાલે ખાતરી આપેલી હતી એ પ્રમાણે મને આજે કીધું છે કે તમને ન્યાય મળી ગયો છે. આરોગ્ય મંત્રીએ પણ મારી દીકરીને ખાતરી આપેલી છે કે આજે 6 વાગ્યા પહેલાં તમને ન્યાય મળી જશે. એટલે હોસ્પિટલના જે ડોક્ટરો છે, સત્તાવાળાઓ છે, એનો પણ આભારી છું, આરોગ્ય મંત્રીનો પણ આભારી છું ને ગુજરાત સરકારનો પણ આભારી છે કે મારા માટે આટલો બધો રસ લઈ અને મને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો. સર, મારી માગણી કે એને સસ્પેન્સ કરવા જોઈએ. આ ટેલિફોનિક આરોગ્ય મંત્રીનો ફોન આવેલો હતો મારી દીકરીને. અચ્છા, અને એને બહુ સારી વાત કરી કે આજે 6 વાગ્યા પહેલા તમને ન્યાય મળી જશે. તો આ તરફ સિવિલ હોસ્પિટલના તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટને પણ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી ડોક્ટર મોનાલી માકડિયાએ જણાવ્યું છે કે હોસ્પિટલમાં બનેલી ઘટના અત્યંત નિંદનીય છે અને મહિલા તબીબ સાથે આ પ્રકારની ઘટના કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
સમગ્ર મામલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP તૈયાર કરવામાં આવશે, જે તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં લાગુ કરવામાં આવશે. જો કે આ ઘટના વચ્ચે ડોક્ટર મોનાલી માકડિયાને સિવિલ હોસ્પિટલના અધિક્ષક તરીકેથી દૂર કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ ડોક્ટર કમલસિંહ ડોડિયાની નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. એક લેડી રેસિડન્ટ સાથે મિસબિહેવ કર્યું છે, અપશબ્દો બોલ્યા છે અને ફાઇલ વડે મારવાનો પણ પ્રયાસ કર્યો છે. એટલે આ અંગે આ ખૂબ જ અશોભનીય વર્તન છે ને એક્સેપ્ટેબલ નથી બાય એની મીન્સ. એટલે આ અંગે ચોક્કસ એક્શન લેવામાં આવશે. મહિલા તબીબ છે એમના દ્વારા ભૂતકાળમાં પણ ફરિયાદ કરવામાં હા, એના પણ એના અગેન્સ્ટ પણ એક્શન લેવામાં આવશે. તો એ ત્યારે કઈ પગલાં લેવામાં આવ્યા? ત્યારે પણ પગલાં લેવામાં આવે છે ને ડૉક્ટર રામાણીને તાકીદ પણ કરવામાં આવેલી અને એમને ચેન્જ પણ કર્યા હતા આ જગ્યા પરથી. છતાંય ફરી આવું વર્તન થયું છે એટલે હવે એક્સેપ્ટેબલ છે જ નહીં. ઉલ્લેખનીય છે કે તબીબો વચ્ચે બબાલને મુદ્દે પરિવારજનો અને સિવિલ ઓથોરિટી વચ્ચે પણ બેઠક યોજાઈ હતી, જ્યારે આ ઘટના અંગેનો રિપોર્ટ ગાંધીનગર વડી કચેરીને સોંપવામાં આવ્યો છે અને જ્યાં સુધી એક્શન નહીં લેવામાં આવે ત્યાં સુધી તબીબ ફરજ પર હાજર નહીં રહી શકે. નોંધનીય છે કે અગાઉ પણ ડોક્ટર રામાણી વિરુદ્ધ અનેક ફરિયાદો આવી ચૂકી હોવાનો પણ ખુલાસો થયો છે.